નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો. હું ડૉક્ટર મીનાશા પ્રોજેક્ટ સારથીમાંથી. એક કિશોરાવસ્થા આવે છે જીવનમાં ત્યારે કેટલા બધા બદલાવ આવે છે. મગજનો વિકાસ અલગ રીતે થાય છે, હોર્મોનલ ચેન્જીસ થાય છે, ભણવાનું પ્રેશર વધે છે અને એક એવી ઉંમર આવે છે કે જ્યારે મોજ મસ્તી પણ કરવી હોય છે અને કેરિયર પણ બનાવવી હોય છે. તો સૌથી પહેલાં હું કહેવા માગું છું કે મગજનું જે ડેવલપમેન્ટ છે એઝ અ ડૉક્ટર સમજાવું છું કે કેવી રીતે કામ કરે છે. આપણું જે આગળનું મગજ છે એને પ્રીફ્રન્ટલ બ્રેન કહેવાય. એ લોજિકલ છે, એ થિંકિંગ બ્રેન છે, એ સમજી વિચારીને કામ કરે છે. જ્યારે પાછળનું જે બ્રેન છે તે ઇમોશનલ બ્રેન છે. એ ઇમોશનલ બ્રેનનું ડેવલપમેન્ટ ટીનેજમાં પહેલાં થાય છે અને પછી આગળના બ્રેનનું થાય છે. પ્લસ હોર્મોનલ ચેન્જના હિસાબે બી ઇમોશનલ અપહીવલ થાય છે. છોકરીઓમાં પીરિયડ્સની આસપાસ થાય, છોકરાઓમાં ગમે ત્યારે પણ એ અપ એન્ડ ડાઉન થતા જ રહે છે. તો આ બધા બદલાવની સાથે આપણા જીવનમાં ખૂબ જ બદલાવ આવે છે. રિસ્ક લેવાનું મન થાય છે, મૂડ સ્વિંગ્સ થયા કરે છે. કોઈ વાર એમ થાય કે બહુ જ સરસ ભણી લેવાયું અને કોઈ વાર એવું થાય કે બહુ જ ગુસ્સો જ આવે, કંઈ મૂડ જ ન રહે અને મા બાપ કન્ફ્યુઝ થઈ જાય. શિક્ષકો પણ ખબર નથી પડતી એમને કે કેવી રીતે કિશોરોને હેન્ડલ કરવા. તો આ એક ઉંમર છે કે વિકાસ અને વૃદ્ધિની છે, પણ સાથે સાથે છે સમજણની અને કેરિયર બનાવવાની. તો આ બધા ચેન્જીસની સાથે જો આપણે જિંદગીને બેલેન્સ કરવી હોય તો ખરેખર સ્વસ્થ આહારનું એટલા માટે અગત્યતા છે કારણ કે એની અસર પણ આપણા મૂડ સ્વિંગ્સ પર થાય છે, આપણા હોર્મોન્સ પર થાય છે અને આપણા એનર્જી લેવલ પર થાય છે. એવી જ રીતે ફિઝિકલ એક્સરસાઇઝ જ અગત્યની છે કારણ કે એ દરમિયાન જે એન્ડોર્ફિન્સ હોર્મોન્સ પેદા થાય છે એ આપણું મૂડને થોડો પોઝિટિવ તરફ લાવે છે, હેપી હોર્મોન્સનું ડિસ્ચાર્જ વધારે છે. તો એ સમયે જ્યારે આપણને એવું લાગે છે કે ના જંક જ ખાવું છે, ના કસરત કરવાનો કે રમવાનો તો ટાઈમ જ નથી, પણ એ કરવા માટે થોડો સમય આપવાથી આપણા જે ડિફિકલ્ટ પીરિયડ છે અત્યારે હોર્મોન્સ અને બ્રેઇન ડેવલપમેન્ટના હિસાબે એ તમે વધારે સારી રીતે મેનેજ કરી શકશો. અને પૂરતી ઊંઘ લો. જ્યારે તમે ઊંઘ લો ને તો શરીરમાં હોર્મોનલ ચેન્જીસ એવા થાય અને એનર્જી લેવલ એવી રીતે બદલાય છે કે જાણે જૂના બધા સ્ટ્રેસ ઓછા થઈ જાય છે અને નવો દિવસ સારી રીતે ફેસ કરવા માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ. તો સારી લાઈફસ્ટાઈલની અગત્યતા છે. યોગા અને મેડિટેશન આપણે પ્રોજેક્ટ સારથીમાં કેટલું બધું બ્રીધિંગને, મેડિટેશનને, માઇન્ડફુલનેસને મહત્ત્વ આપીએ છીએ કારણ કે એ બધાને બેલેન્સ કરવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું કરવા માટે થોડો સમય આપો તો બાકીનો સમય તમારી જિંદગી વધારે આનંદમય, વધારે એકાગ્રતા સાથે અને વધારે ફોકસ સાથે તમે જીવી શકશો.